ગુડ મોર્નિંગ સીતારાम સવારના બધાને રામ રામ। તો કેમ છો બધા મજામાં? તો બધાને હેપી ધૂળેટી અને આરામથી ધૂળેટી રમજો। તો હવે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા। હેલો એવરીવન, તો તમે વિચારતા હશો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ? તો અમે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના મંદિરે, અમારા ગામમાં આવેલું છે ત્યાં। તો હું તમને ત્યાં જઈને બતાવીશ। અને આના પહેલાં પણ મેં એક વ્લોગ બનાવ્યો હતો, ત્યારે પણ મેં પાછળ વ્યૂ જુઓ કેટલો મસ્ત આવે છે। જય માતાજી। અત્યારે અમે ખોડિયારમાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ। હવે અમે ચાલતા ચાલતા થાકી ગયા છીએ, તો ચાલો પહોંચીને તમને દર્શન કરાવું। બે ડુંગરને કાપીને આ રીતે એક સરસ મજાનું રસ્તો બનાવ્યો છે, તો ત્યાંથી પણ તમને વ્યૂ બતાવું। આ છે ખોડિયાર મંદિરના ઉપરની ધજા, અને હવે અમે પહોંચવામાં છીએ બસ। ત્યાં પહોંચીને તમને દર્શન કરાવું બધાને। તો ફાઇનલી ગાઈઝ, હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ અને અંદરથી દર્શન કરીને તમને મંદિર બતાવું। ડુંગરાની નીચે મંદિર।
આ રીતે કંઈક બનાવેલું છે, તો જોઈ લો બધા. સરસ મજાની રચના કરી છે. ઘરેથી નીકળે ત્યારે બહુ જ ગરમી થતી હતી, પણ અહીંયા તો સરસ મજાનું વાતાવરણ છે ઠંડુ, અને ઉપર આવતા જ ઠંડીનો અહેસાસ થાય છે. તો સરસ મજાનો વ્યૂ છે. હવે અમે દર્શન કરી લીધા છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. સરસ મજાના દર્શન થઈ ગયા છે, તો ચાલો ઘરે જઈએ. અને સરસ મજાનું મંદિર છે. અમે મંદિરે આવ્યા તો મને થયું કે આજે રવિવાર નથી એટલે કોઈ લોકો જોવા નહીં મળે, પણ ઘણા જ લોકો હતા, કેમ કે આજે બધાને રજા હોય તો ફ્રી હોય તો આવ્યો હોય. અમે પણ દર્શન કરવા આવી ગયા. તો ફાઇનલી ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છીએ અને સરસ મજાના દર્શન થઈ ગયા છે. તો હવે અમે લોકો જમવાનું બનાવવાની તૈયારી કરીએ છીએ. તો સાંજે તમને બતાવીશ કે જમવામાં શું બનાવ્યું છે, અને થોડું લેટ પણ થઈ ગયું છે, તો જલ્દી જમવાનું બનાવ્યું. તો બાય બાય ગાઈઝ. જય દ્વારકાધીશ. તો અત્યારે જમવામાં ગાઈઝ બનાવ્યું છે ચટણી ને ગોટા. તો ચાલો બધા જમવા. આજે બહુ ભૂખ નહોતી એટલે સાદું જમવાનું બનાવી નાખ્યું છે. તો બાય બાય ગાઈઝ. હાય ગાઈઝ. તો હવે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને